મારો લોક ભોગ અને મુક્ત સર્વે દિવ્ય છે. ભગવાન સ્વામિનારાયણે સ્વતંત્ર કરે આ પદ પોતે લખ્યું, જેની તમને ખબર છે. મારો લોક બહુ મોટી વાત કરી નાખી. મારો ભોગ અને મુક્ત. મારો આખો સમાજ, મારો ભોગ 24 કલાક દરમિયાન જે કાંઈ હું ગ્રહણ કરું અને મારા સર્વે મુક્તો દિવ્ય છે. પછી કોઈનું જોવાનું, બોલવાનું, વિચારવાનું, નોંધવાનું રહ્યું નહીં. ખૂબ ધ્યાન રાખવાનું છે, ખૂબ સજાગ રહેવાનું છે. અંતરની દ્રષ્ટિ બાહ્ય દ્રષ્ટિને જ્યાં સુધી નહીં બદલીએ. કરુણાએ કરીને પ્રભુએ આ સ્વતંત્રપણે આ લખ્યું. મારા સમગ્ર લોક દિવ્ય છે. મારું જે ગ્રહણ કરવું છે 10 ઇન્દ્રિયોથી, એ બધું દિવ્ય છે. મારા મુક્તો દિવ્ય છે. કરોડો જન્મની નીચ અને નાલાયક બુદ્ધિ અનંત પ્રકારના વિપરીત સંસ્કારવાળી બુદ્ધિ આ પદને સમ્યક સ્વીકારવા તૈયાર હોતી નથી. જ્યાં સુધી આ વાતને સ્વીકારીશું નહીં, ત્યાં સુધી તમારી નિષ્ઠાની કચાશ છે. નિષ્ઠા હોય, બાપને વિશે પ્રીતિ હોય, એની વાણીને સત્ય મનાય. નથી સ્વીકારાતી, નથી નિષ્ઠા, નથી પ્રીતિ, પૃથ્વી પર કોઈ ખૂણામાં ફરી મૂકી દેશે. આ બાબતમાં ભગવાનને કોઈ દયા નથી. કરુણા નિધિ ખરા, વિશ્વાસ ના હોય, શ્રદ્ધા ના હોય, ધકેલી જ દેશે. જ્યાં સુધી કોઈ મુક્તને વિશે કિંચિત ભાવફેર થાય, કોઈની વાત ભૂલથી સંભળાઈ ગઈ, કોઈની વાત ભૂલથી બોલાઈ ગઈ, તમારો પાસપોર્ટ રિન્યુ થઈ જવાનો. આ લોકની મોટી અજામતમાં નાખી દેવાના. માનવીમાં 2 પૈસાની બુદ્ધિ નથી, છતાંય ડોર ભયંકર. હૈયું તપાસે તો નર્યા બુદ્ધિના ડોર ગંદકી જ છે, છતાંય પટલાઈ કર્યા સિવાય રહેવાતું જ નથી. 2009 સુધી આપણે કોઈ પણ ભોગે આ પદને પોતાનું બનાવવા માટે નિરંતર ને રડીને ભજન પ્રાર્થના કરવાનું છે. ભગવાનની વાણીમાં જ્યારે આ વિશ્વાસ રાખીએ અને બુદ્ધિના દોરથી જ્યારે જીવીએ,
ત્યારે તમે ક્યાં જવાના ને રહેવાના? તમારો વિકાસ કેટલો થવાનો? અવિશ્વાસ જેવું કોઈ ભયંકર પાપ નથી. વિશ્વાસ જેવું કોઈ મોટું પુણ્ય નથી. નપાસ થઈએ રડીને ભજન પ્રાર્થના કરજો, નહીં તો આ પૃથ્વીની આ લોકમાં અજામત કરવા ફરી આપણને મોકલી દેશે જ. કોઈનો બી દોષ સ્વભાવ પ્રકૃતિ જોયા, તમારે સમજી લેવાનું કે તમારે જો પૃથ્વી પર આવવાનું છે. તમારી મન બુદ્ધિ હજુ નિર્ણય નથી લીધો કે મારે ભૂલકું થવું છે. પ્રભુના પદમાં વિશ્વાસ નથી. પ્રભુના પદમાં વિશ્વાસ હોય તો કટકો હવે જાગ્રત રહેવાય, રડીને ભજન થઈ જાય. કોઈ માર્ગ નથી રડ્યા સિવાય. આત્મા ઉપર ચોટેલા અનંત પ્રકારના અહંતા મમતાની જે ગંદકી, એને દૂર કરવા માટે શ્રદ્ધા અને વિશ્વાસ સિવાય કોઈ માર્ગ નથી. અને જાગજો, રડજો, ભજન કરજો. ફરી ન થાય તે માટે, ફરી એ વિચારમાં સ્થિર ન થવાય તે માટે ખટકો રાખજો. મન બુદ્ધિ ગાંઠે ને તો 2-3 ઉપવાસ કરી દેવાના, સળંગ 72 કલાક. બધું સ્થિર થઈ જાય. 72 કલાકના ઉપવાસ ને 72 કલાક એવા ભજનમાં લગાડી દઈએ, પછી મન અને બુદ્ધિ તમારા સરળ થઈ જાય. અનંત પ્રકારના નીચ અને નાલાયક વિડાપન અને ભોળપણના જે સંસ્કાર, અનંત પ્રકારના નીચ અને નાલાયક અનંત કાર્યના જે સંસ્કાર, આપણને ભગવાનની વાણીમાં વિશ્વાસ રહેવા દેતા નથી, રાખવા દેતા નથી. અને જાગજો. બે ચાર ટંક એને જમવાનું મન બુદ્ધિને ના આપીએ એટલે સીધું થઈ જાય. 6 ટંક રાખવી પડે, સોમ મંગળ ને બુધ. અને 6 એ 3 સોમ મંગળ ને બુધ, પછી ગોષ્ઠી ભજન એમાં મંડ્યા જ પડવું પડે, પછી એ દિવ્ય બનાવે. ભગવાન અતિ દયાળુ, તો સારી વાત છે. શાસ્ત્રોમાં ભગવાનને અતિ દયાળુ કહ્યા. પહેલું જ વચના છેલ્લો પેરેગ્રાફ, અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થ ક્ષેત્રે વિનશ્યતિ, તીર્થ ક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેપો ભવિષ્યતિ. બુદ્ધિના અનંત પ્રકારના ડોરને છોડીને, રાશિ ડોર, તામસી ડોર, સાત્વિકી ડોર, અનંત પ્રકારના ડોરને છોડીને એક ધાર્યો વિશ્વાસ મૂકીને ભગવાનના ભક્તોને આપણે સ્વીકાર્યા જ કરવાના છે, સ્વીકાર્યા જ કરવાના છે. કોઈ માર્ગ નથી, કોઈ માર્ગ નથી. થોડા દિવસો છે. સવારે પૂજા કરતી વખતે, રાત્રે સૂતી વખતે
બંને વખત સરવાળો બાદબાકી કરીને સુવો. તો પ્રભુએ પોતે સ્વતંત્રપણે કરુણા કરીને લખ્યું. આ કરુણા વચન છે. રહેમાન સાંઈ તો બિચારા લખતા હતા જ, બીમાર પાડી દીધા. 2 પદ લખ્યા, 1.5 પદ મહારાજે પૂરું કર્યું, પછી બાકીનું એમને પૂરું કરવા દીધું. રહેમાન સ્વામી બીમાર નહોતો થયા, પાડ્યા. અનંતકાળ સુધી અનંત વ્યક્તિઓ ઉપર દયા કરીને આ પદો લખાઈ ગયા. આ પદ એ ભગવાન સ્વામિનારાયણની અદભુત કૃપાનું લક્ષ્ય કારણ છે. પટલ ન થઈએ, બસ ડાપણ ન કરીએ. ડાપણ ને ભૂરપણ કાઢવા માટે 2 ભગવદી સાથે દોસ્તી જોઈએ. આપણા કરતા આગળ હોય, સમજુ હોય, વિવેકી હોય, ખાનદાન હોય, સૂઝવાળા હોય, એવા 2 ભક્તો મુક્તો એને આપણે અધિકાર આપી દેવો પડે. સાકાર બ્રહ્મે કેવું જીવન જીવી ગયા. કેશવજીવન સ્વામી, કુંજ વિહારી સ્વામીજી ગુણાત્યાન સ્વામીને બોલ્યા જ કરે. રાત્રે જમતો નથી, જમવા દેતો નથી, ખાતો નથી, ખાવા દેતો નથી. ગુણાત્યાન સ્વામી કાંઈ બોલે નહીં. પાછા ભાઈ સુઈ જાય એટલે ફરી પાછા શરૂ કરાવે રાત્રે. 1.25 વર્ષમાં જુનાગઢનું મંદિર પૂરું કરી નાખ્યું. મશીનરી તો હતી નહીં, હાથથી બધા કામ થતા હતા. ગુણાત્યાન સ્વામીજીને ખબર હતી કે 2-3 મહિનામાં ભગવાન સ્વામિનારાયણ દેહ છોડવાના છે. એમના હાથે મૂર્તિ પ્રતિષ્ઠા ઉત્સવ કરાવી દેવી છે જ. એટલી સ્પીડ, એટલી સ્પીડ, એટલી સ્પીડ. મૂર્તિ પ્રતિષ્ઠા ઉત્સવ થયા પછી 3 જ મહિનામાં ભગવાન સ્વામિનારાયણ જ્યારે દેહ છોડે છે, ત્યારે કુંજ વિહારી સ્વામીજી, કેશવજીવન સ્વામીજી ગુણાત્યાન સ્વામી આગળ રડીને ખૂબ પ્રાર્થના કરી. ગુણાત્યાન સ્વામીજી એટલું જ બોલ્યા, જાગ્યા ત્યાંથી સવા. હવે ટાયલા નહીં કરતા, બસ ડાપણ નહીં કરતા. ભગવાનની વાણીમાં વિશ્વાસ અને શ્રદ્ધા એ સાધના છે. ધરતી પર કોઈ સાધના નથી. બાકીની બધી સાધનાઓ અધૂરી. વચનમાં શ્રદ્ધા અને વિશ્વાસ. ગુણાત્યાન સ્વામી કેવું જીવન જીવી ગયા, કેવા હરિભક્તો સાથે વાતપ્રોત થઈ ગયા, કેવા હરિભક્તોની વાડીએ વાડીએ જતા. ગુણાત્યાન સ્વામી દરેકના ઘઉં ઓળખે. બાપ રે બાપ, કેવો નાતો હશે ભગવાનના ભક્તો સાથે. ભગવાનના ભક્તોમાં કેવી આત્મીયતા હશે, ઓતપ્રોતતા હશે. એના ખેતરના ઘઉં ઓળખે. કરશનભાઈના ઘઉં, ખેતરના ઘઉં. જરા વર્ષો પહેલા વાત સાંભળ્યું તો શૂન્ય મનસ્ક થઈ ગયેલો. બુદ્ધિ બંધ થઈ જાય એવી ગુણાત્યાન સ્વામીજીની આત્મીયતા. ભક્તો જોડે આત્મીયતા, એના ખેતર જોડે આત્મીયતા, એના ઘઉં જોડે આત્મીયતા. આ બંધ થઈ જાય આપણું. અનંત પ્રકારના ટાયલા છોડીને બોલ્યા, સિંહરીમાં ડૂબી જાઓ. કોઈ માર્ગ નથી. જીવેશ્વર તનો રે માયા કાર પુરુષ પ્રધાન, સૌને વશ કરું રે સૌનો પ્રેરક હું ભગવાન. એવા સુંદર શબ્દો ભગવાન સ્વામિનારાયણે કરુણા નિધિના એ શબ્દો, કરુણા વાચક શબ્દો, કૃપા એક એને લખાયેલા શબ્દો.
માનવ આત્માઓ પર કેટલી અદ્ભુત કૃપા કરી નાખી. એટલે આજથી બુદ્ધિના સમ્યક દોર છોડીને બુદ્ધિથી હરિભક્તો સંતોને ક્યારેય માપવાના નહીં. દર્શન કર્યા કરો, સ્વીકાર કર્યા કરો, બસ. દરેક વ્યક્તિ ભૂલને પાત્ર છે, ભૂલ કરવાની છે જ. આપણે તો એક સંબંધ જોવાનો છે, અને સંબંધે જીવતા નહીં શીખીએ તો ફરી ક્યાંના ક્યાંય નાખીને ટળવડતા ગુજરાતમાં લાવી અને ફરી રડાવીને ફરી આગળ સત્સંગ કરાવડાવશે. રાજસ્થાનના કોઈ ખૂણામાં જન્મ આપી દે, પથરાની વચ્ચે જ. ગુજરાત જેવી ધરતી કોઈ જગ્યાએ નથી. માટે 5 અવતાર પુરુષો મૂર્ખા નહોતા, ગુજરાતમાં જ આવ્યા. એટલે આપણે ટાયલા બંધ કરી દેવાનો બુદ્ધિનો. આજથી બંધ કરી દો. તમને કે પુરુષોત્તમે આને લેખ લખી નથી આપ્યો કે તમે આની ચર્ચા કરજો, આની ટીકા કરજો, આનું ધ્યાન રાખજો. પહેલો જ વચનાત, પહેલો જ છેલ્લો જ પેરેગ્રાફ દરરોજ વાંચ્યા કરજો. છેલ્લાનો 11, છેલ્લાનો 26, એના છેલ્લા પેરેગ્રાફ દરરોજ વાંચ્યા કરો. મધ્યના 13માં ભગવાન સ્વામિનારાયણે સમ ખાધા. તમે ત્યાં બેઠા છો, સમ ખાધા, સમ. આ વાતો વર્ષોથી સાંભળીએ છીએ, પણ બુદ્ધિનો ડર, બુદ્ધિની નિષ્ઠા, બુદ્ધિ પર ચોટેલા નાલાયક સંસ્કાર આપણે એને હડસેલી શકતા નથી. એટલે જેટલા બેઠા છે જાગ્રત રહે. બધાએ જાગ્રત રહેવાની જરૂર છે. સત્સંગ માત્ર પછી લોસ એન્જલસ ન હોય કે સિડની ન હોય, લંડન ન હોય કે પેરિસ ન હોય, જ્યુરિક ન હોય, ઠેઠ ટેમ્પા ન હોય. આ વાતમાં જ્યાં સુધી સ્થિર નહીં થઈએ ત્યાં સુધી ભગવાનની કૃપા તમારા પર નિરંતર નહીં રહે. આશીર્વાદ ક્યારેય નહીં મળે. આજના શુભ મંગલકારી દિવસે ભગવાન કિશન, ભગવાન રામ, ભગવાન શિવ શક્તિ, ભગવાન સ્વામિનારાયણે કેવું લખ્યું કે ધન્ય હો વંદરાવન વટ વૃક્ષની છાયા રે, જ્યાં હરિ બેસતા. નરસિંહ મહેતાએ કેવા પદ ગાયા. મથુરા વંદરાવનની ધરતી પર જઈને આરોટે, આંખમાંથી આંસુ જ જાય. મથુરા વંદરાવન ગોકુળની યાત્રા પદથી કર્યા જ કરે. ધન્ય હો વંદરાવન વટ વૃક્ષની છાયા રે, જ્યાં હરિ બેસતા. અક્ષરને પુરુષોત્તમ મહારાજની એ ધરતીની શું વર્ણન કરીશું? બુદ્ધિના અનંત પ્રકારના ડોર, અનંત પ્રકારની સમજણ એને બાયપાસ કરીને વિશ્વાસપૂર્વક વાતોને વચનામૃત આપણે સાંભળીએ અને વાંચીએ. બસ આપણે બીજું શું કરવાના હતા? વિશ્વાસપૂર્વક 5 વચનાત્મા તો સમ ખાધા. આપણે જાગીએ બસ. પોતાની જ દાઢી ઓલવવા માટે પૃથ્વી પર આવ્યા છીએ અને બીજાની દાઢી ઓલવવા ગયા એટલે જય સ્વામિનારાયણ. આ જન્મે નહીં, 5-10 જન્મે નહીં, ક્યારે ઠેકાને પડશો ખબર નહીં પડે. મન બુદ્ધિના ટાયલા આજથી આપણે છોડી દઈએ.
ફરી ગાઓ, આપણે બોલ્યા શ્રી હરિ. બોલ્યા શ્રી સાંભળો નર નારી હરિજન મારે વાર્તા મને સંભળાયા કે મારી મૂર્તિ રે મારા લોક ભોગને ધરતીના 640 કરોડની જનતા દુનિયાની વસ્તી 640 કરોડ. ગુજરાતની ધરતી થોડાક બહાર પ્રદેશમાં 5-6 લાખ હરિભક્તો હશે, જે આ પદને ગાતા હશે. એમાં સ્થિર થનારા બહુ ઓછા હશે. આપણે સ્થિર થવું છે આ પદમાં, બસ. આપણે બહુ ભાગ્યશાળી છીએ, જેથી આ કૃપા કરીને ભગવાન સ્વામિનારાયણની આ વાત સમજાય છે. પટલાઈ નહીં કરતા, દાપન નહીં કરતા, બોડવડમાં ફસાતા નહીં. આપણા કરતા મોટા બે ભગવતીની સાથે વિશ્વાસ રાખી જિંદગીને પૂરી કરજો. અને આ પદમાં સ્થિર રહ્યા હોય અને નિર્વિકલ્પ સમાધિનું સુખ પ્રાપ્ત થાય જ. આટલામાં જ થાય. એટલે બુદ્ધિના અનંત પ્રકારના ડોરને છોડીને આ પદમાં સ્થિર થવા માટે આપણે સંકલ્પ કરીએ. ભગવાન પછી મોકલશે, માફ નહીં કરે. એક આંખ નહીં આપે ને એક કાન નહીં આપે ને એક પગ અડધો રાખશે, પછી બેહાડી દેશે. ખૂબ જાગ્રત રહેજો. યોગી મહારાજ હસતા હસતા કહેતા હતા. હવે જયારે રહસ્યની વાતો આવે ત્યારે સ્વામી હસતા હસતા કે આવતે જન્મે ફરી આવું છે એમ બોલે અમારા યુવકોની વચ્ચે. એ બાપા હસતા હસતા કે વિશ્વાસ રાખીને મંડી પડો બસ. બધા 50 યુવકોની વચ્ચે હું બેઠો હતો. બાપા મારી બાજે હતા. બાપા એક દીકરાને આમ કહ્યું કે અહીંયા આવો. બાજુ વાળો બીજાને ઉભો કરે. એટલે મેં કહ્યું પેલા ઓલ્યાને એવો શબ્દ બોલ્યો ને, બાપા કે ઉપવાસ કરી નાખો. ઉપવાસ દયા નહીં રાખેલી. રાતના 1 વાગે પાણી પીવાનો રજા લેવા ગયો. સ્વામી ગયા હવે 4 કલાક માટે સુઈ ગયા બસ. જરાય પોલ નભાવે એવા સાધુ નતા. હસતી મૂર્તિ, હસાજ કરે. આ બાબતમાં બહુ ગરમ એટલે બહુ ગરમ. એક ડાપણ વાળો અમારામાં છોકરો હતો. એને કે તું મને મોઢું ના દેખાડીશ, કા સ્વભાવ છોડ. પટલેમાંથી બહાર જ ના નીકળે. તું મને મોઢું ના દેખાડીશ. એવો ગભરાઈ ગયો. રડ્યો. પછી તો રાત્રે જઈને બાપા ઘરે એવો રડ્યો. ત્યારે મોહન બાપા એના માથા ઉપર હાથ મૂક્યો, ધબ્બો માર્યો. ઉમંગથી તો ધબ્બો માર્યો જ નહીં.
એટલે બહુ જાગ્રત રહેવાનું છે. બુદ્ધિનો ડર આપણી સાધનાને પૂરેપૂરી કરી નાખે, ચકચૂર કરી નાખે. ભગવાન સ્વામિનારાયણની વાણીમાં વિશ્વાસ, એના જેવું ધરતી પર કોઈ મોટું પાપ નથી. જાગ્યા છે, ફરી વધારે સારી રીતે જાગીએ બસ. 4 જાન્યુઆરી સુધી એક મિનિટ, એક સેકન્ડ દિવ્ય માનીને, સત્ય માનીને જીવી લઈએ. અરસપરસ સાથે બોલતા શીખીએ. મેં એક જણને તું કહ્યું, મારો મિત્ર, અને મારી સેવા કરે, તો ભૂલથી તું બોલાઈ ગયો. હું સ્વામીજીની સાથે ટપાલમાં બપોર જમવાનો સમય આવ્યો, કે અહીંયા આવો ગુરુ, આપણે આજે જમવાનું નથી. મેં હા, પહેલા તો ખબર ન પડી, અને પછી લાઈટ થઈ કે પેલા દીકરાને તું કહ્યું છે એટલે સ્વામીજી ગરમ છે. આટલું એ સહન નહોતા કરી શકતા. જિંદગી કેવી રીતે જીવવી હવે તમે જ નક્કી કરી નાખજો. કથા બહુ સાંભળો છો જ, જિંદગીનો સમય નહીં બગાડતા. વિશ્વાસ ને શ્રદ્ધાથી વાતો સાંભળજો. સ્વામીની વાતો વતનાથમાં ખૂબ ખૂબ વિશ્વાસ મૂકજો. પુરુષોત્તમ બોલ્યા પ્રીતેમાં તો જય સ્વામિનારાયણ. હું એક પેરેગ્રાફ 5 લીટીનો વાંચું છું, પછી 1 કલાક વિચારો તો આપણી બંધ જ કરી દો. હજુ ક્યારે પૂરી થશે ખબર નહીં. પુરુષોત્તમ બોલ્યા પ્રીતે. ખૂબ ખૂબ ગરમ થઈને એ વાણી વરસી છે. એક ચેપ્ટરમાં ડૂબેલા રહેજો. બાહ્ય દ્રષ્ટિ વાળાનું ક્યારેય કલ્યાણ નથી. એક વાર તો ભૂતયોનીમાં મૂકશે જ. આજના શુભ મંગળકારી દિવસે ઠાકોરજીના ચરણારવિંદમાં ફરી પ્રાર્થના કરી લઈએ કે અમારી બાહ્ય દ્રષ્ટિ, હે પ્રભુ, તમે દૂર કરજો. કોઈ માર્ગ નથી રડવા સિવાય, પ્રાર્થના સિવાય, ભજન સિવાય કોઈ માર્ગ જ નથી. કરોડો જન્મથી આ ધંધા કર્યા છે. આજે ફરીથી જાગીએ. આત્મીય અમૃત મહોત્સવ પોતાનો બનાવી. મને 500 જણાએ કહ્યું છે આ સમાયું અમારો પોતાનો બને, એટલે હું હસું બેઠો. સમયો પોતાનો એટલે શું? બોલ્યા શ્રી હરિ શીત કરવું પડે જ જ જ ત્યાં સુધી સમયો પોતાનો થાય નહીં. જ જ જ કોઈ માર્ગ નથી. ગુરુ હરિને ગુણાતીત પુરુષો આપણને આ અંગેનો બુદ્ધિઓ ખૂબ ખૂબ આપે. એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજ.